કંડલામાં આવેલ મીઠાપોટ ગામની અંદર કંડલેશ્વર મહાદેવનો મહિમા અપરંપાર છે। હિન્દુ મુસ્લિમ ભાવિકો મહાદેવના મંદિરમાં ભક્તિ કરે છે। મીઠાપોટમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ વર્ષોથી હળીમળીને રહે છે। ગામમાં ક્યારેય કોઈ ધર્મના નામે કંકાસ થયો નથી। આ ગામમાં આવેલ શ્રી કંડલેશ્વર મહાદેવનું મંદિરની સ્થાપના 23 મે 1954ના સ્થાપના કરાઈ છે। 61 વર્ષ જૂનું આ શંકરનું મંદિર છે, જે યુનાઇટેડ સોલ્ટ વર્ક્સના કાંતિલાલ મોતીલાલ ઠક્કરે આ મંદિર બનાવેલ છે, જેની તકતી આજે પણ અકબંધ છે। આ મંદિરે અનેક ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે। આ કાર્યક્રમમાં ગાંધીધામ આદિપુર કંડલાના લાખો લોકો એક સમય અહીં આવતા હતા। મને અહીંયા 35 વર્ષ થઈ ગયા પૂજામાં। હા, આમ યુનાઇટેડમાં તો શું છે કે 1963માં હું આવેલો છું વેલ્ડર તરીકે। હે મંદિર કેટલા વર્ષ? આ જો શિલાલેખ છે તે પ્રમાણે 54 થી પહેલા મહારાજો કરતા કંપની, કારણ કે આ યુનાઇટેડ કંપની છે ને એ લોકો બધું કરતા। બાકીનું પછી હું ને આ શું છે મંદિર છે ને જે પારસીનું યુનાઇટેડ સોલ્ટ પારસીનું છે, પણ આ બંધાવનાર જે છે કાંતિલાલ મોતીલાલ ઠાકોર એ બ્રાહ્મણ હતા। એને કોઈ છોકરા કે એવું કાંઈ હતું ને એને શિવભક્ત હતા, એટલે મંદિર એ લોકોએ બંધાવીને એનું વર્કાસન। હવે યુનાઇટેડનું બધું કામકાજ ઠપ થઈ ગયું, પછી પડી પબ્લિક ઉપર। પબ્લિક આવે દર્શન માટે ને એના માટે જે કાંઈ મળે તે પૂજારીનો। ના ના ના, કાંઈ નહીં, કાંઈ નહીં, સરકાર કાંઈ નહીં। ગામ લોકો આવે દર્શન આવે, એના ઉપર ઉમરાની પેદાશ। હા, જે ઉમરાની પેદાશ આવે ને જે ભક્તો જે કાંઈ તમારે જેવા આવે એના ઉપર હાલે ને એમ થાય। ના ના, બહુ સારી રીતે એમ, જે સારી રીતે, કારણ કે આપણે બેઠા જ અહીંયા એમ સમજો કે હિન્દુ તો છે જ નહીં, મુસલમાન ભાઈઓ છે। આમ તો મમણ। હા, મંદિર નવરાત્રી બહુ મોટી વખાણમાં હતી। અમદાવાદથી બસો ભરીને આવતા હતા, સમજ્યા ને? ભુજ માંડવી ભુજથી બસો ભરી આવતા હતા। હા, મીઠાપોર એ મીઠાપોર તે જમાનો ને ઓ માણસ એવા હતા, ભગત માણસ હતા, સમજે? કઈ કોઈ પૈસા ની કોઈ નહીં, આપણે ગમે એટલો ભલે ખર્ચો થાય। અત્યારે સમય ઘણો ફરક પડી જાય। અમારા કને ભાઈચારો છે। હવે તો રાજકારણ એકનો બીજો કરી દે, બીજાનો ત્રીજો કરી મૂકે છે। હવે રાજકારણમાં આપણે બોલીએ તો એ બધું ફેલ છે। કોઈ વસ્તુ જ નથી થતી। બધું એમ છે કે આ ભગત છે એ અમારો ભાઈ છે। જો આવી રીતે બધા છે, કારણ અમારા જેમ હોય તો આપણે આગળ વધી જાવી। હે, આવી રીતે રહેવું જોઈએ, તો જ આપણે બધા સરખા હાલીએ। સરકારનો ન હોય, એકનો બીજો થઈ જાય। ટાઈમ્સ ઓફ કચ્છની ટીમ અત્યારે મીઠાપોટ આવેલી છે, ખાસ કરીને જે આપણે જોઈએ ભાઈચારો તો આ કંડલેશ્વર મહાદેવનું મંદિર છે, અને શ્રાવણ મહિનામાં 1.25 લાખ બિલીપત્રથી પૂજા થતી હોય છે। ત્યારે જોવા જઈએ કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, આપણા હાજી સાહેબ છે એ પણ અહીંયા બેઠા હોય છે, આવતા હોય છે, ગુરુ છે, વર્ષોથી પૂજા કરતા હોય છે। તો આમને જોઈ અને તમામ આખા ગુજરાતના ગામડાઓ શીખ લેવી જોઈએ કે ભાઈચારાથી મોટો કોઈ ધર્મ નથી। જેટલા પણ લોકો છે, જેટલા પણ ગામડાઓ, મંદિર હોય કે મસ્જિદ હોય, એમાં એક ભાઈચારા જેવું રહેવું જોઈએ। અને બીજું કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે રાજકારણીઓ પોતાના ફાયદા માટે લોકોને લડાઈ મૂકતા હોય છે, આવું લોકોને કહેવું છે। ત્યારે મગજ પોતાનું ચલાવવું જોઈએ, વિચારવું જોઈએ કે સાચી હકીકત શું છે। જ્યારે આપણા આગેવાનો હોય છે, જેમ રબારી જેમ ગમે ત્યાં લઈ જતા હોય રઢોને, એમ જવું ન જોઈએ। અને જેટલા પણ લોકો છે એ જે પણ ગામમાં રહ્યો એક ભાઈચારા જેમ રહ્યો। આવા મીઠાપોટ ગામ જોઈ ને તમે આપણે કંઈક શીખવું જોઈએ એવું લોકોને લાગી રહ્યું છે। આ મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે। મીઠાપોટમાં અનેક અસુવિધાઓ વચ્ચે આ મંદિર લોકોને કઠિન જીવન જીવવાની પ્રેરણા આપે છે।